હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું સિક્રેટ મસાલા સાથે ફરાળી ભાખરી, જે એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. આ ભાખરી ઠરી ગયા પછી પણ એકદમ ક્રિસ્પી રહે છે. જો તમે રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોશો તો તમારી ભાખરી પણ 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જો એક પણ સ્ટેપ મિસ ના કરતા, નહીં તો તમારી ભાખરી એકદમ પોચી થઈ જશે અને 7 દિવસ સુધી ટકશે પણ નહીં. તો એના માટે મેં અહીંયા 1 વાટકો રાજગરાનો લોટ લીધો છે. અને રાજગરાના લોટમાં કોઈ જાતનું બોન્ડિંગ ના હોય, એટલે એમાં બોન્ડિંગ ઉમેરવા માટે મેં અહીંયા 1/2 વાટકી જેટલો જે તપકીરનો લોટ આવે છે એ લીધો છે. તો હવે એક કાથરોટમાં મેં અહીંયા 1 વાટકી રાજગરો અને 1/2 વાટકી જે આપણે લીધો હતો તપકીરનો લોટ એ ઉમેરી દેવાનો છે. ત્યારબાદ તેની અંદર સ્વાદ મુજબ મીઠું અને હળદરનું પ્રમાણ મેં અહીંયા ચપટી જેટલું જ રાખ્યું છે. હવે આપણે સિક્રેટ મસાલો બનાવી લઈએ. એમાં છે 1 ચમચી જેટલા જીરું અને 8 થી 10 દાણા આપણે તીખાના છે. એને આપણે આવી રીતે શેકી લેવાના છે. ડ્રાય રોસ્ટ જ કરવાના છે. અને એકદમ સરસ આને શેકી લઈએ. આ રીતે 2 થી 3 મિનિટ થાય એટલે આપણા જીરું અને તીખા બંને શેકાઈ જશે. એને આપણે બહાર કાઢી લઈએ. હવે આને 2 થી 3 મિનિટ ઠરવા દઈએ. ઠરી જાય ને ત્યારબાદ તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાના છે. અને હવે તેને પીસી લેવાના છે. તો અહીંયા આવી રીતે મેં પાવડર બનાવી લીધો છે આનો. આપણે લોટની અંદર એ પાવડર 1.5 ચમચી જેટલો ઉમેરી દેવાનો. આનાથી ભાખરીમાં એકદમ સરસ ટેસ્ટ આવશે અને ભાખરીનો ટેસ્ટ ડબલ થઈ જશે. હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ. અને હવે એની અંદર 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશ. તેલ ઉમેરવાથી આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો હવે આને એકદમ સરસ મિક્સ કરી લઈએ. તો જો એકદમ આ રીતે મેં મિક્સ કરી લીધું છે. અને આટલું મોણનો ભાગ રાખવાનો છે. ઘટે તો આપણે તેલ પાછું ઉમેરી દેવાનું. હવે થોડું પાણી ઉમેરી અને લોટ તૈયાર કરી લેવાનો છે. લોટ એકદમ કઠણ બાંધવાનો છે. આપણે આમાં પાણીનો યુઝ વધારે નથી કરવાનો. જો અહીંયા 1/4 કપ જેટલું જ મારે પાણીની જરૂર પડી છે. ત્યાં આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે. લોટ એકદમ કઠણ રાખવાનો છે. હવે આમાંથી આવી રીતે એક લોયું લઈ અને વણી લેવાનું. આ રીતે એકદમ સરસ. જો ભાખરી મેં થોડી અહીંયા બહુ પાતળી નહીં અને બહુ જાડી પણ એવી વણી લીધી છે. એકદમ બજાર જેવો શેપ આપવા માટે એક વાટકીથી આવી રીતે ગોળ કરી લેવાનું. અને ત્યારબાદ ભાખરી ફૂલે નહીં એ માટે એક સાઈડ આવી રીતે ચાકાથી કાપા પાડી લેવાના છે. જો આવી રીતે મેં અહીંયા ભાખરી સરસ તૈયાર કરી લીધી છે. તો હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન ગરમ થવા મૂકી દીધી છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. અને જે બાજુ આપણે ચાકાથી કાપા પાડ્યા હતા એ ભાગ નીચે આવે એ રીતે આપણે ભાખરી શેકવાની છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો, ભાખરી નાખતી વખતે કે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. અને જો આ રીતે એક બાજુ ભાખરી શેકાય છે ને ત્યારબાદ એની સાઈડ ફેરવી લેવાની છે. અને બીજી બાજુ પણ આપણે 1 મિનિટ જેટલું શેકાવા દેવાનું. તો જો આ રીતે થોડી ભાગ શેકાઈ જાય આ રીતે, એટલે એને આવી રીતે પ્રેસ કરી લેવાનું. કપડાની મદદથી પણ તમે પ્રેસ કરી શકો છો. અને પાછળ જો ભાખરીમાં ફાટી ગઈ છે પાછળથી, એનો મેં કેમ કે આપણી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે. તો આ રીતે મેં અહીંયા બધી ભાખરી તૈયાર કરી લેવાની છે. આગળ અને પાછળ બંને બાજુ સરખી શેકી લેવાની. તો ભાખરી એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે ભાખરીને આપણે ડીશની અંદર નથી મૂકવાની. ગરમ ગરમ ભાખરી હોય ત્યાં સુધી આપણે આ જે ઘઉં ચાળવાનો ચેણો આવે છે ને એની ઉપર જ આવી રીતે ઠરવા દેવાની, નહીંતર ભાખરી પોચી પડી જશે. જો તમે પેક કરીને અથવા તો ખુલ્લી મૂકી દેશો તો જો એકદમ તૈયાર છે આપણી ફરાળી ભાખરી. મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હવે ફરાળી